રૂપાલાએ કરેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં આક્રોશની આગ વધુ ભડકી છે। રાજકોટમાં કરણી સેનાના મહિલા આગેવાન પદ્મિની બાવાળાએ અન્નનો ત્યાગ કર્યો છે। જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય ત્યાં સુધી પદ્મિનીબાએ અન્નનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો છે। એટલું જ નહીં, અમદાવાદમાં આજે મળનારી ક્ષત્રિય સમાજની બેઠક પદ્મિનીબા વાળાને આ બેઠકમાં નથી બોલાવવામાં આવ્યા। ત્યારે બેઠક અંગે પદ્મિનીબા વાળાએ કહ્યું કે કોઈ 8 વ્યક્તિઓ વચ્ચે બેઠક ન થવી જોઈએ। મને કોઈ આમંત્રણ આપવામાં નથી આવ્યું। બેઠક ક્ષત્રિય સમાજ વચ્ચે જ થવી જોઈએ। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાયા છે। પરાક્રમસિંહ, પદ્મિનીબા વાળા કે જેઓ હવે અન્નનો ત્યાગ કરી રહ્યા છે અને બેઠક આજે જે યોજાઈ રહી છે તેમાં તેમને આમંત્રણ નથી આપવામાં આવ્યું, શું વધુ જાણકારી? ચોક્કસ પેલેસ રોડ પર આશાપુરા માતાજીનું જે મંદિર છે ત્યાં પદ્મિનીબા વાળા અને જે ક્ષત્રિય સમાજના જે બહેનો છે તે અત્યારે જે અન્નનો ત્યાગ કર્યો છે। આપણે બેન સાથે સીધા વાત કરીશું। બેન, શું આખી હકીકત છે? કેમ તમે અન્નનો ત્યાગ કર્યો છે? જી, રૂપાલાભાઈએ જે બેનો દીકરીઓ વિશે જે અમારા માનહાનિનું જે કર્યું છે, જે અમારા સ્વમાન ઉપર ગયા છે, છેલ્લા અમે 12 દિવસથી એમનો વિરોધ કરી રહ્યા છીએ, તો હજી પણ કાંઈ એનું ડિસિઝન નથી આવ્યું કે અમારું માન રાખવામાં નથી આવતું। તો આ શું એક બધા હસી મજાક લઈ રહ્યા છે? મને એવું લાગી રહ્યું છે કે આ પોઈન્ટ એક હસી મજાક લઈ રહ્યા છે। અમારા સાથે તો જોકે ઘણા સમાજ જોડાયેલા છે અને ઘણું બધું આખો ક્ષત્રિય સમાજ જોડાયેલો છે। તો આજે મેં ડિસિઝન લીધું છે કે રૂપાલાભાઈની ટિકિટ જ્યાં સુધી રદ નહીં થાય ત્યાં સુધી હું એક અન્નનો દાણો પણ મોઢામાં નહીં લઉં। અમદાવાદની મીટિંગ છે ત્યાં પણ આપને આમંત્રણ નથી? જી હા, મને ત્યાં આમંત્રણ નથી। જી, આ રીતે તમે અહીંયા બેસશો જ્યાં સુધી? હા, જી હા, મને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હું અહીંયા બેસીશ અને બને તો મારે ક્યારેક ક્યાં બહાર પણ જવું પડે। જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું મોઢામાં અન્નનો દાણો નહીં લઉં। અત્યારે મારી સાથે ક્ષત્રિયાણીઓ ઘણા બધા ભાઈઓ બધા જોડાયેલા છે। જી હા, બનશે તો અમે ગાંધીનગર પણ જશું અને ત્યાં જોહર પણ કરશું। જે ક્ષત્રિય સમાજના જે બહેનો છે તેમના દ્વારા આ રીતે જે આશાપુરા માતાજીનું જે મંદિર આવેલું છે ત્યાં જે વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યા છે। અન્ય બહેનો સાથે વાત કરીશું। બેન, શું આખી હકીકત છે? તમે પણ બેઠા છો? અત્યારે એમને અમને ના પાડી અન્નનો ત્યાગ કરવાની, પણ જરૂર પડશે તો અમે અન્નનો ત્યાગ કરશું। અત્યારે અમે એમની સાથે જ છીએ। સતત અમે 12 દિવસથી લડી રહ્યા છીએ, સતત 12 દિવસથી એક જ ધારા મહેનત કરી છે અને હવે તો અમને અમારા સમાજનો સપોર્ટ છે અને બીજા સમાજનો સપોર્ટ છે, એટલે હવે અમે આ દીદી અન્નનો ત્યાગ કર્યો। અત્યારે અમને એમની હારે છીએ। જ્યાં સુધી રૂપાલાભાઈ ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી દીદી તો અન્નનો દાણો મોઢામાં નથી જ નાખવાના। હું પણ એ જ કહું છું, જ્યારથી આંદોલન ચાલુ થયું તે દિવસથી અમારો એક જ ધ્યેય છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો। અમને કોઈ પણ સમાધાન મંજૂર નથી, ગમે એ મિટિંગ થાય, જે કરો એ તમે, પણ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો અને અમને ન્યાય અપાવો। બસ હું પણ એમ જ કહેવા માંગુ છું કે આ 12 દિવસથી બહેનો લડત કરે છે સખત, પણ હજી કોઈ નિર્ણય આવવામાં આટલી બધી વાર શું કામ? એમ અત્યારે તો અમારા બહેનોની લાગણી અને અમે જે અત્યારે આટલા રોડ ઉપર આવી ગયા છીએ તો એ નરેન્દ્રભાઈ મોદી અથવા તમામ અમારા ક્ષત્રિય ભાઈઓ છે ત્યાં સાંસદ સભામાં પણ આજે બેસવાના છે, તો એ બધાએ અમારું ધ્યાન રાખી અને એ મુજબ નિર્ણય લેવો પડે। અને અત્યારે અમારા જે દીદી છે એ અંત્યાગ ઉપર આવી ગયા છીએ તો અમે એમની સાથે છીએ। ચોક્કસ અન્ય બહેનો પણ જે તેમની સાથે જોડાયા છે। જે આશાપુરા માતાજીનું જે મંદિર પેલેસ રોડ પર આવેલું છે ત્યાં બહેનો છે તેમના દ્વારા આ રીતે જે વિરોધ કરવામાં આવી રહ્યો છે। પદ્મિનીબા વાળા જેમના દ્વારા જે અન્નનો ત્યાગ કરવામાં આવ્યો છે તેમના દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે। જી આભાર પરાક્રમસિંહ, આપ જોડાઈને વિગતો આપી તે માટે।